આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગામ વડતાલના મહિલા ભક્ત મીનળબાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખતે શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા હતા। જોબન પગી, વાસણ સુથાર, નારાયણગર બાવાજી વગેરે પ્રેમી ભક્તોના ઘરે રોજ રોજ નિત્ય નવા થાળ જમવા પધારતા। આમ દસેક દી વલોટ્યા હશે એ જોઈને એક દિવસે વડતાલ ગામના ગરીબ પરિવારના સોંડા કોળીની ઘરવાળી મીનળબાઈના હૈયાના ઘોડા હણહણ્યા કરે। મનમાં થતું, અહો હો, આ લોકમાં આવો ઉત્તમ માણસનો અવતાર મળ્યો, એથી ઉત્તમ પ્રગટ પ્રભુ શ્રીજી મહારાજનો જોગ થયો। પણ પૂર્વના કર્મને પાપના પોટલા તો છૂટ્યા જ નહીં। આ જીવતરે જો પ્રગટ પ્રભુને આપણે જમાડી ન શકીએ તો જીવતર માંગ ધૂળઈ પડી। મનમાં આવી હેતે જમાડવા ના તાલા વેલીની હળવી હળવી બળતરા માંગ મીનળબાઈ પીડાતી રહી। આ મીનળબાઈનો ધણી સોંડો કોળી જોબન પગી ના ઢોર સાચવતો અને મજૂર દાડીએ માણહ તે એને તો રોજ રોજની મજૂરી માંગથી પેટ ગુજારો માંડ નીકળે। બેઉ માણહ નાની મોટી મજૂરી કરીને પેટીયું રળે અને ગામ માંગ પરવાડે એમનું નાનું એવું ગાર માટીનું એક ઢાળિયું મકાન તે રહે ને સુખે ભજન કરે। વડતાલ માંગ તો શ્રી હરિ અવાર નવાર પધારે અને સહું સંતો ભક્તોનો મેળાવડો જામે એટલે પોતાની મર્યાદા માંગ દર્શન કરે ને કથા વાર્તા સાંભળે તેમજ સહુંની દેહે કરીને સેવા કરીને રાજીપો રળતા। એક દિવસે તો મીનળબાઈના હૈયે શ્રીજી મહારાજને જમાડવાનો ઉમળકો થયો। આમનમ દિન રાત માંગ 2 દી વલોટ્યા પણ કાંઈ સૂઝ પડે નહીં। મનમાં જ અકળાઈ ને બોલ્યા કરે, વેશું ના વાસીદા કરતા કરતા પોતે સાવરનો ભૂલી જાયને ને ખપાળી ઢસડે। એ જોઈ સોંડો બોલ્યો, ર મીનળ, આજ તને થયું છે શું? ઓલ્યા પોદળા ભરવા ટાણે તેમ કાથ રોટ લીધી, ઈ તો ખાણ ખવડાવવાની છે, ઈ તું કેમ ભૂલી ગઈ? આજ તારી ચિત્ત ક્યાં ભમે છે? તારી સામે નજર માંડું છ તો આજ તારું મન ક્યાંક ભટકે છે એમ લાગે છે। મનમાં તે એવી શી ગડમથલ ઉપડી છે તે આમ ચિત્તનું ઠેકાણું નથી રહ્યું ને મોઢુંની 2 દી થયા સાવ ઉતરી ગયું છે। ધણીની જાણ્ય માંગ આવેલ હૈયાના ઘાટનો ફેરફાર જાણી મીનળને અહેસાસ થયો એટલે એ બોલી, મલક માંગ આવો ઉત્તમ માણસ દેહ મળ્યો પણ કરમ નામ પોટલાંગ આવા ટાણે ખૂટ્યા નહીં। એમ બોલી અંતરના ઊંડાણેથી મણ એકનો નિસાસો નાખ્યો। એ જોઈ સોંડો બોલ્યો, લે હૈયું ખોલીને પીડા હોય એ કહે તો એનો માર્ગ નીકળે। એમ મન બાળે કાંઈ તીર્થ નહીં વળે। દર્દ હોય તો વૈદ પાસે જઈએ તો એની દવા આપે। એમ તું જે મન માંગ હોય ઈ કે તો ખબર પડે। મીનળબાઈ કહે, શું તમે જાણો છો આવો મોકો બીજે કયા જન્મારે મળશે? આપણા પ્રભુ શ્રી હરિ અહીં પધાર્યા ને 10 દી નીકળી ગયા। સૌ એને રોજ થાળ જમાડે છે, આપણે જ એવા અભાગિયા કે એને થાળ કરી શકતા નથી, તેની મન માંગ કાળી બળતરા ઉપડી છે। સોંડો ભગત બોલ્યા કે, તેન તો મારા જ મનની વાત કાઢી, મારા મનમાં આ વાત ઘોળાઈ રહી છે। મને પારાવાર પસ્તાવો થાય છે। આવો મહારાજનો થાળ કરવાનો મોકો ક્યારે મારા આ મનખે ભાગ્ય માંગ ક્યારે આવે? પણ ભાગ્યનું ફૂટેલું કામ કેમે સંધાતું નથી? થોડી વાર ગડમથલ માંગ વિચારી રહ્યા ને વળી ફરીને બોલ્યા કે, એ જો તો ખરી મીનળ, આપણાં ભાગ્ય કેવા ચડિયાતા તે કરમનું પાંદડું ખસ્યું ને આ અવતારે આપણને અહીં ભગવાન નામ દર્શન થયા। સારી ધર્મની સત્સંગની વાતું સાંભળવા મળી હોય કે ભાગ્યથી કરમની ધાણી ફૂટતી હશે, તે આવા દી કાઢવા પડે છે। પણ જીવનો વલોપાત કરીએ વિપત પડે ઉકેલ નહીં આવે।
નદીના પૂર માંગ તરવૈયા સામે પૂર ચાલી કિનારે પૂગે, એવો ઊંડા ભાવ કરીએ તો જરૂર ભગવાન આપણા મનની અરજ સાંભળીને કાંક ઉપાય બતાવે. આપણો ભાવ પૂરો કરવા થોડું જોર કરવું પડે. એમ પત્નીને ધીરજ આપતા મનથી ઢીલો થયેલ સોંડો, મનની પીડા પત્ની ન દેખે એટલે ઉપર આકાશ તરફ નજર ના ઘૂમરા મારતો ભગવાનને ઠપકો આપતો હોય એમ આમ તેમ જોતો હતો. ત્યાં તો વીજળીના ચમકારા જેવો સોંડાના હૈયે ઝબકારો થયો ને મનથી વિચારનું મોતી પરોવાઈ ગયું. મીનળ, આજ આપણે મહારાજને થાળ કરી જમાડવાના છે. મીનળબાઈ એના ધણી કહે કે, શું ધૂળ જમાડશું? છે કાંગી ઝૂંપડા માંગ સારું ધાન, હાંડલા કુસ્તી કરે છે એ ભૂલી ગયા. સોંડો ભગત બોલ્યા કે, અરે, ભગવાન તો ભાવ ના ભૂખ્યા છે. એને એ નિત્ય ના માલપુવા, મેવા મીઠાઈ ના રોજ થોડા ભાવે પણ શું કરે? સૌ ભક્તો ના ભાવ સાચવવા થોડું જમીને થાળ પ્રસાદી નો કરી પાછો ફેલે છે. સોંડાએ કહ્યું. મીનળબાઈ કહે, હા, માળું ઈ ખરું, ગમે તેમ આપણે આજે થાળ કરીએ. આમ બેય પતિ પત્ની એ નિર્ણય પાકો કરી મનનો ઊંચો ભાવ પૂરો કરવા પ્રારબ્ધમાં લખેલ કોદરાનો રોટલો અને કદળીની તાજી ભાજી બનાવી, હરખથી થાળ કર્યો, હારે છાશનો લોટો ભર્યો ને એ થાળને પોતાના સાડલાના છેડે ઢાંકીને લઈને મીનળબાઈ શ્રીજી મહારાજ જોબન બાપાના ઘરે બિરાજતા હતા ત્યાં લઈ ગયા અને બોલી, મહારાજ, આજ તો મારો થાળ જમો. અંતર્યામી ભગવાન શ્રી હરિ પણ એમના મનનો ઉત્કૃષ્ટ પ્રેમ ભાવ જાણીને મીનળબાઈનો થાળ હાથો હાથ લીધો. નજર માંડીને હરખાતા બોલ્યા, અહોહો, બ્રહ્મચારીજી, કેટલાય દહાડાની ભૂખ આજ ભાંગશે એવું લાગે છે. એમ બોલી રોટલા નું બટકું ભાંગી, ભાજી માંગ બોળી મોંમાંગ બટકું મેલીને મુખ માંગ ચાવતા ચાવતા, હારે છાશનો ઘૂંટડો પીતા જાય ને માથું હલાવતા વાતો કરતા જાય ને ભાજીને રોટલો વખાણતા જાય. સન્મુખ બેઠેલા સહુને પણ મન માંગ તરંગ ઉઠવા લાગ્યા કે, એવો તે કેવો આ બાઈ એ થાળ કર્યો, પીરસ્યો કે મહારાજને આજ રાજીપા ના રેગાડા વછૂટ્યા છે. આ બાઈ થાળ માંગ વળી એવું તે શું લાવી છે? સૌને મન માંગ કુતૂહલતા જાગી. જોત જોતા માંગ મહારાજ અડધો રોટલો જમી ગયા. એ સમયે બ્રહ્માનંદ સ્વામી સભામાં ઊભા થયા ને થાળી માંગ નજર ફેરવી જોયું તો કોદરાનો રોટલો ને છાલિયા માંગ કદળીની ભાજી ભાળી. એટલે મહારાજ પાસે આવી બોલ્યા, રાખો, રાખો, મહારાજ, હવે એકલા આખો થાળ જમી જાશો આજ, કોઈ માટે પ્રસાદી પણ નહીં રાખો. આટલા બધા માણસોની નજરું લાગશે તો પેટમાં દુખશે અને થોડીક શરમ તો રાખો. અને લોકો બોલશે કે ભગવાન તો ભારે ભૂખાળવો છે. શ્રી હરિ હસ્યા ને બોલ્યા કે, સ્વામી, આ થાળ માંગ કોઈની નજર ન લાગે તેમ પેટ માને ન દુખે. લ્યો તમે ચાખી જુઓ ને. એમ કહી મહારાજે રોટલાનું બટકું ભાંગી ભાજી માંગ બોળી બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી આપી. પછી મહારાજ આખો રોટલો જમી ગયા. જળપાન કરી પેટે હાથ ફેરવી ઉદ્ગાર કાઢતા બોલ્યા, આજ તો ધરાઈને જમ્યા. મીનળબાઈ તો આઘેરાક ઊભા ઊભા હરખાતા શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા હતા. ત્યારે મહારાજ ઉઠી ચાલ્યા ગયાની તેને જરાય ખબર ન રહી. ત્યારે સભા ઉઠતાં એક બાઈ પાસે આવી એનો હાથ પકડી બોલી, એલી મીનળ, આમ ઓડું થઈ શું ઊભી રહી છો? મહારાજ તો ચાલ્યા ગયા ને સભાએ હાલી છે, હાલ્ય હાલ્ય ઘેર. અંગ થરથરતા ધ્યાન ચેતના તૂટીને મીનળે સકળ વકળ આંખો ફેરવી બોલી, હાય રે બાઈ, હું તો શુદ્ધ બુદ્ધ ભૂલીને મહારાજની મૂર્તિ માંગ જ સમાઈ ગઈ હતી. મહારાજને જમતા હોય તેવા ને તેવા જ જોઈ રહી હતી. તમે મને જગાડી ન હોત તો ખબર ન પડત કે કેટલી વાર ઊભી રહી.
એમ બોલતા પોતાનો મનોરથ પૂર્ણ થયે અતિ હરખ માંગ મીનળબાઈ એ શ્રીજી પ્રસાદીના થાળના વાસણ વગેરે લઈ પોતાના ઘર તરફ ગયા. આ પ્રસંગ કથા સંપ્રદીય નામ નારી રત્નો માંગથી વાંચી અહીં રજૂ કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.